આજે તો જયેસર પાસે છે ને માફી મંગાવવાની છે. કેમ ભાઈ? મેં શું કર્યું? તમે કીધું હતું ને કે ગુજરાતના દરેક વિદ્યાર્થીઓના ઘરે ઘરે સુધી આપણે મોક ટેસ્ટ પહોંચાડવાની છે, અને એ મોક ટેસ્ટ જે છે હાલમાં બધી પૂર્ણ થવા આવી છે. એટલે જો મોક ટેસ્ટમાં એવું છે યાર કે હવે આપણે જ્યારે મોક ટેસ્ટ જાહેર કરી અને મોક ટેસ્ટની અંદર આપણે વિદ્યાર્થીઓને એનાલિસિસ આપતા હતા. ઇન શોર્ટ ભાવેશભાઈ એવું હતું કે આપણી 10 થી 20 જેટલી મોક ટેસ્ટ કોઈ વિદ્યાર્થી કરી નાખે ને તો કદાચ એની 0 લેવલની તૈયારી હોય તો એ 70% આરામથી પહોંચી જાય. તો હવે વિદ્યાર્થીઓની ડિમાન્ડના કારણે મોક ટેસ્ટ આપણી ખતમ થવા આવી છે, હજુ ખતમ થઈ નથી. એટલે ખતમ નથી થઈ ત્યાં સુધી કદાચ ને ઢગલા થઈ જાય એફઆઈઆર તો આપણે માફી માંગવાની થતી નથી, મોરે મોરો આવી જવાનું છે. બાકી માફી માંગવાની થતી નથી. પણ હજુ વિદ્યાર્થીઓની એવી ઈચ્છા હોય કે સાહેબ અમારે મોક ટેસ્ટ લેવી છે, તો દિવસો ક્યાં ખૂટી ગયા છે ભાઈ? 28 તારીખ સુધીનો સમય આપણે વિદ્યાર્થીઓને આપ્યો છે, 28 તારીખ સુધી, અને ત્યાં સુધી આપણે ડિસ્કાઉન્ટ આપીએ છીએ. તો ડિસ્કાઉન્ટ આપીએ છીએ, મોક ટેસ્ટ હજુ આપણી પાસે લગભગ 100 જેટલા વિદ્યાર્થીઓની મોક ટેસ્ટ પડી છે. તો માફી માંગવાનો કોઈ સવાલ આવતો નથી. અને માફી મંગાવવાની ઘણા કોશિશ કરે છે ભાઈ, પણ જ્ઞાનલાઈવ એકેડમી એમ કઈ માફી માગે નહીં, બરોબર? કારણ કે આપણી પાસે કોઈ દી ઢગલા ખૂટવાના જ નથી. વિદ્યાર્થીઓની જેટલી ડિમાન્ડ હશે એટલી આપણી પૂરી કરશું. એટલે અમારે માફી નથી માંગવાની થતી અને તમારે પાસે થવાની છે. તો ફટાફટ મોક ટેસ્ટ છોડાઈ જાઓ, હાલો લાઈવ મગાવજો. તમારા ઘરે આવશે બંચ 10 મોક ટેસ્ટ એનાલાઇસિસ સાથે, અને મસ્ત રીતે એ પેપર સોલ્વ કરજો અને પછી એનું આખું એનાલાઇસિસ કરજો. આરામથી તમે 70% પહોંચી જશો. પીએસઆઈ યા કોન્સ્ટેબલ કોઈ પણ મોક ટેસ્ટ તમે લઈ શકો છો. જય દ્વારકાધીશ. માફી તો નહીં માંગુ, મોરે મોરો.